દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના પોલીસ તાલીમ કેન્દ્ર પર આરટીઓ અધિકારીઓ સ્કૂલ વાન ચાલકો સાથે મીટિંગ કરી હતી। રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતના પોલીસ તાલીમ કેન્દ્ર પર આરટીઓ અધિકારીઓ દ્વારા સ્કૂલ વાનમાં ચાલકો સાથે મીટિંગ કરવામાં આવી હતી। સ્કૂલ વાન ચલાવતા ડ્રાઈવરો સાથે આરટીઓ અધિકારીઓ દ્વારા મીટિંગ કરાઈ હતી અને નિયમો અંગે માહિતી આપવામાં આવી હતી। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આજરોજ માનનીય પોલીસ કમિશનરશ્રી અને જોઈન્ટ પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેનની એક મિટિંગનું આયોજન હેડક્વાર્ટર ખાતે કરેલું છે, જેમાં 500 થી 600 જેટલા રિક્ષા ચાલક અને વેન ચાલક અત્યારે હાજર છે। એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની, એ તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રીફિંગ પણ કરવામાં આવેલું છે। આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।